टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હરિયાણામાં હત્યાના આરોપીને મદદ કરનારા પકડાયા છે। 4 મહિનાથી ફરાર આરોપીની ખંભાળિયાથી ધરપકડ કરી લેવામાં આવી। હરિયાણામાં પૂર્વ એમએલએની હત્યાના આરોપીની મદદ કરી હતી। આરોપીએ શૂટરોને બોગસ પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હતી। શૂટરોએ આઈએનએલડીના નેતાની કરી હતી હત્યા। યુકેની ગેંગના સૂત્રધાર કપિલ સાંગવાનની ભૂમિકા। હત્યા બાદ વિદેશ ભાગવાનો કર્યો હતો પ્રયાસ। ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરી 2024ના રોજ હરિયાણાના પૂર્વ ધારાસભ્ય નેફસી રાઠીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કોન્ટ્રાક્ટ કિલિંગ પાછળ ઓર્ગેનાઇઝડ ગેંગના સૂત્રધાર કપિલ સાંગવાનની મુખ્ય ભૂમિકા હતી। હત્યા બાદ બંને શૂટરોએ વિદેશ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે વોન્ટેડ આરોપી જાહિર અબ્બાસે બોગસ પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હતી। ત્યારે હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે હત્યાના કેસ અંગે કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આરોપી ખંભાળિયામાં હોવાની બાતમી મળતા તેના આધારે દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેની ધરપકડ કરી લીધી। કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોઈ શકે છે। આ ગુનાની તપાસ સીબીઆઈ તથા હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ કરી રહી છે। એમની અને એસઓજી જે છે એમને બંનેની જે શેરિંગ છે, ઇન્ટેલિજન્સ શેરિંગ, તેમના આધારે એમને માહિતી મળેલ હોય, જેના અનુસંધાને આમના દ્વારા વોચ ગોઠવવામાં આવેલ હોય અને આરોપી છે નાસ્તો ફરતો